લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. બનાસકાંઠા જિલ્લામાં ઓગળના થરા ખાતે કેજી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન 28 વર્ષીય યુવતીનું મોતના આક્ષેપ. માંડલાના ગરીબ ઠાકોર પરિવારની દીકરીના ઓપરેશન દરમિયાન મોતના આરોપ લાગ્યા. ઓગળ તાલુકાના થરા કેજી હોસ્પિટલમાં ઓપરેશનમાં બેદરકારીના હિસાબે 28 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં ડોક્ટર પર પરિવારે ગંભીર આક્ષેપો લગાવ્યા. સરકારના ગરીબ પરિવારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આમ પ્રજાને મદદ માટે વિવિધ યોજનાઓ દ્વારા સારવાર કરાવી શકે તેવા મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવા અભિગમોને કારણે પોતાના રોટલા શેકવા ગ્રામ્ય વિસ્તારમાં આઠડીઓ ખોલી બેઠેલા સંપર્ક કરી લાગવગના કારણે કેટલાય પરિવારો આવા અનુભવો વેઠવવા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જે સાચું હોય તો શરમજનક કહેવાય, પણ ખરેખર સત્ય તો ક્યારે બહાર આવે અને સાચી તપાસ થશે તો જ બહાર આવશે તે જોવાનું રહેશે. અને આવો જ કિસ્સો માંડલા ગામની દીકરીનો હોવાનું પરિવાર રટણ કરી રહ્યું છે. ઓગળ તાલુકાના માંડલા ગામની મહિલાનું ઓપરેશન દરમિયાન મોત નીપજ્યું અને પરિવારજનોના થરા ખાતે આવેલ કેજી હોસ્પિટલ ઉપર આરોપ લગાવ્યા છે. દર્દી ભારતીબેન ગણેશભાઈ ઠાકોરને ગઈકાલે તારીખ 16/4/2026ના સવારે અંદાજિત 10 વાગે થરા ખાતે આવેલ કેજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યાં જ તારીખ 17/4/2026ના સવારે 10 વાગે મહિલાને ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું અને ચાલુ ઓપરેશન દરમિયાન તાત્કાલિક તબિયત વધુ બગડતા તાત્કાલિક બીજા દવાખાને લઈ જવા માટે રજા આપવામાં આવી હતી, જેમાં ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વધુ સારવાર માટે બીજા દવાખાને લઈ જવા માટે પરિવારજનોને જણાવ્યું હતું. ત્યારબાદ કેજી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં પાટણ ખાતે દર્દી ભારતીબેનને રેફર કરવામાં આવ્યા, પરંતુ 28 વર્ષીય યુવતી ભારતીબેને પોતાનો જીવ એમ્બ્યુલન્સમાં રસ્તામાં જ ગુમાવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ત્યારબાદ પાટણ ધારપુર ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યા. પરિવારજનોએ થરા ખાતે આવેલ કેજી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા ઓપરેશન દરમિયાન ગંભીર બેદરકારીથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું, જે પાટણ ધારપુર પોલીસ ચોકી દ્વારા થરા પોલીસ મથક ખાતે જાણ કરતા થરા પોલીસ ધારપુર ખાતે આવી આગળની તપાસની કાર્યવાહી શરૂઆત કરવામાં આવી છે. સુન મીડિયાના અહેવાલથી માંડલા ગામના ગરીબ ઠાકોરની દીકરી ભારતીબેનના પરિવારજનોને ન્યાય મળશે તે આવનારા સમયમાં જ બતાવશે. જે પાટણ ધારપુર પોલીસ ચોકી દ્વારા થરા પોલીસ મથક ખાતે જાણ થતાં થરા પોલીસ ધારપુર ખાતે આવી આગળની તપાસની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. સુમીડિયાના અહેવાલથી માંડલા ગામના ગરીબ ઠાકોરની દીકરી ભારતીબેનના પરિવારજનોને ન્યાય મળશે ખરા તે આવનારો સમય બતાવશે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. અમારા કાકાના છોકરાના વાઇફ છે, એમને કેજી હોસ્પિટલ થરા ઓપરેશન માટે એડમિટ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ગાંઠ છે. પછી કાલે હોજે અમે ત્યાં ગયા હતા હોસ્પિટલ ઉપર કે અમારે મશીન ખરાબ છે કે મશીન અમારે મંગાવવું પડશે, એટલે રાતે વહેલા મોડા આવશે તો સવારે ઓપરેશન કરશું. ત્યારબાદ અમને રજા આપવામાં આવી, એટલે અમે ઘરે આવી ગયા. ઘરે આવીને ફોન કરવામાં આવ્યો કે મશીન આવી ગયું છે, તમે અત્યારે અહીંયા એડમિટ થઈ જાઓ. અત્યારે એડમિટ તમે થઈ જશો તો સવારમાં ઓપરેશન કરશું. એટલે સવારમાં 10 વાગે ઓપરેશન ઉપર લઈ ગયા અમને, અને રાત્રે બાટલાને એવું ચડાવ્યું હતું. તો 10 વાગે ચાલુ ઓપરેશનમાં 10 વાગ્યા પછી અમને બોલાવવામાં આવ્યા કે અમની સિરિયસ કન્ડિશન છે તો તમારે આગળ લઈ જવા પડશે, અમારી કારી લાગે એમ નથી. તો ચાલુ ઓપરેશને અમને બહાર કાઢવામાં આવ્યા, એમ્બ્યુલન્સમાં ચડાવ્યા. ત્યારે જ અમને એવું હતું કે અમને હવે કાંઈ શરીરમાં છે નહીં, એક્સપર્ટ થઈ ગયેલ હતા. તે છતાં અમે ધારપુર હોસ્પિટલ પીએમ કરાવવા માટે લઈને આવ્યા છીએ. ઓકે, તમારું નામ જણાવશો? મારું નામ પરેશભાઈ. ઓપરેશન ગાંઠનું કરવાનું હતું. એ ડૉક્ટરે 2 દિવસ રોકી વળી પાછું કે ઓપરેશન કરવાનું છે, પાછા બોલાયા. પાછું ઓપરેશન ઉપર 9.5 લીધા. 9.5 લીધા એટલે કે ઓપરેશન થઈ ગયું છે, હવે કે ખેંચાય છે, તમે કે આગળ લઈ જાઓ કે એવી રીતના અમને કીધું, એટલે અમે આગળ લઈ ગયા. તમારો શું સંબંધ થાય છે? મારી બેન છે, તમારું નામ? નીતાબેન.